કેસ જીતી ગયા. હવે મને મારી પ્રોપર્ટી ક્યારે પાછી મળશે? અને ઉપરનું જે કોમ્પન્સેશન છે, જે 10 થી 12 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું, એ વિથ ઇન્ટરેસ્ટ હતું, એ મને ક્યારે પાછું મળશે? કોર્ટ મને ક્યારે અપાવડાવશે? પાર્ટી ખુશ, કેમ કે કેસ જીતી ગઈ. હવે કોર્ટ આપવા આવશે. જેના વિરોધમાં આવ્યું છે, જેને મનાઈ હુકમ છે, એ પ્રોપર્ટી ક્યારે ખાલી કરશે? એ પેમેન્ટ ક્યારે આપશે? તો જ્યારે પણ તમારે કોઈ પણ ફેવરેબલ ડિક્રી કે ઓર્ડર તમે લો છો, જજમેન્ટ લો છો, ત્યારે એ ઓર્ડરને એક્ઝિક્યુટ કરાવવો પડે છે. એ જે તે કોર્ટની સત્તા હોય છે એ પ્રમાણે એક્ઝિક્યુશનની ડિક્રી માટેની એક એપ્લિકેશન થાય છે. એના પછી જ તમારે જનરલી આ કોર્ટના એક્ઝિક્યુશનની પ્રોસેસ આખી સ્ટાર્ટ થાય છે. CPCમાં 36 સેક્શન્સથી માંડીને 74 સેક્શન સુધી કેવી રીતે શું એક્ઝિક્યુશન્સ રિલેટેડ છે એ એની અંદર દર્શાવવામાં આવ્યું છે. અને સેક્શન 21 એક્ઝિક્યુશનની શું પ્રોસેસ છે, કેવી રીતે કોર્ટ કે રિસીવર વચ્ચે પડીને તમારી પ્રોપર્ટી તમને પાછી અપાવશે કે તમારું પેમેન્ટ તમને અપાવશે, એ જણાવવામાં આવ્યું છે. જો જનરલી તમે જીતી ગયા છો અને હવે ને કોઈને તમે જાતે તો ખાલી કરાવવા નથી જવાના, ઓકે, એ સારી વાત નથી. ઓકે, એ તમે કદાચ ને વિધાઉટ કાયદાકીય તમે કંઈ પણ કરો, એક્ટ કરો, એ ખોટી વાત છે. તો એનું એક્ઝિક્યુશન કોર્ટે ઓર્ડર આપ્યો છે, કોર્ટ ઉપર છોડી દો. કોર્ટને એક્ઝિક્યુશન કરાવવા માટે કોર્ટમાં જ એપ્લિકેશન કરવાની છે કે તમે મને કહ્યું છે, તો હવે તમે મને મારી આ જે જીતેલી પ્રોપર્ટીઝ છે એના માટે અપાવો. હા, સિવાય કે રિવિઝન, અપીલ યા ક્લોઝર શૂટ જે બી ફાઇલ થયો છે એ આગળ વધાર્યો છે અને તમે એના માટે આગળ વધો છો. સિવાય કે તમારી પાસે ફાઇનલ ને ઓર્ડર જજમેન્ટ છે જે જીતેલાનો ફેવરેબલ, તો એની ને પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે. કોર્ટ પોતાના એક્ઝિક્યુટિંગ પાવર વખતે એ પોતાના વાસ્ટ પાવરનો ઉપયોગ કરતા હોય છે, બરાબર છે. મે બી એ શું કરી શકે છે, તો એ પ્રોપર્ટી તમને પાછી અપાવશે. પોલીસ પ્રોટેક્શન યા વોટ એવર જે પણ એમને એને પ્રોસેસ અપાવી હશે એ પાર્ટીને હાજર કરવા માટેનું ને સમન કરી શકે છે, એને એરેસ્ટ કરી શકે છે, એની પ્રોપર્ટી સેલ કરીને તમારું પેમેન્ટ અપાવડાવી શકે છે, એના બેંક સેલેરીના ઉપર ડિટેચમેન્ટ લઈ શકે છે, બરાબર છે. આવી ઘણી બધી પ્રોસેસ